નમસ્કાર. ગુજરાત બ્લાઇન્ડ યુટ્યુબ ચેનલમાં હું વણઝારા પુષ્પક. તો આજે આપણે ઈપીએફ અંતર્ગત સ્કીમ એની ચર્ચા કરી હતી, બરાબર છે. હવે આપણે ચર્ચા કરવાની છે ઈપીએફ અંતર્ગત સ્કીમ બીની, બરાબર. હવે સ્કીમ બી અને એ એમાં ફરક કશું એ નથી, સરખી જ છે, બરાબર. સ્કીમ એ અને બી કંઈ ફરક છે નહીં, થોડો ઘણો ફરક છે જે આપણે એમાં જોઈ લઈએ, બરાબર, વિડીયોમાં. તો હવે ઈપીએફ અંતર્ગત જે સ્કીમ બી છે એ સ્કીમ બી ટોટલ 4 વર્ષની હશે, જેમ સ્કીમ એ હતી. હવે આ સ્કીમમાં બી રહે છે તો એવું જ કે 4 વર્ષ પૂરા થયા પછી જો કોઈ વ્યક્તિ અપ્લાય કરે છે, બરાબર છે, તો એ વ્યક્તિને 6 વર્ષ સુધી સ્કીમનો લાભ મળશે, બરાબર. હવે આપણે જોઈએ સ્કીમ બીમાં શું છે. તો જો ભાઈ 4 વર્ષની સ્કીમ હશે, બરાબર. હવે તમને પહેલું તો બેનિફિટ એનું 6,000 મળશે. કેટલું મળશે? 6,000. હવે 6,000માંથી 3,000 તો તમને મળશે અને 3,000 તમારા એમ્પ્લોયરને, એટલે કે તમારા બોસ, સેટ, માલિક જે હોય તે એને મળશે 3,000. સ્કીમ બી અંતર્ગત આપણે આગળ જોઈએ તો બીજા વર્ષમાં તમને પહેલાં અને બીજા વર્ષમાં તો સેમ જ મળવાનું છે 6,000. ત્રીજા વર્ષમાં તમને 4,000 મળશે. હવે 4,000 અંતર્ગત 2,000 તમારા, 2,000 તમારી કંપનીને, આવી રીતે લાભ મળશે. પછી છેલ્લા વર્ષમાં 2,000 જ છે, 1,000 તમને મળશે ને 1,000 તમારી કંપનીને મળશે, બરાબર. તો આટલે આપણે અહીંયા સુધી સમજૂતી મેળવી. હવે જોઈએ સ્કીમ બીમાં આગળ. હવે આ સ્કીમ આઈટી માટે નથી કે નથી કોઈ બીજા માટે. મેન્યુફેક્ચરિંગ જે ફેક્ટરીઓ ચલાવે છે એ ફેક્ટરીઓ ચલાવવાવાળા માટે આ સ્કીમ લાગુ પડશે. અને જે નવી ફેક્ટરી ખુલી હશે અને એ એમ્પ્લોયર હાયર કરશે તો એ એમ્પ્લોયરને તો સીધો લાભ મળશે, સ્વાભાવિક છે, અને ફેક્ટરીને બી લાભ મળશે. પણ જે ફેક્ટરીઓ જૂની છે એને લાભ મળશે, પણ એ ફેક્ટરી કોઓપરેટિવ હોવી જોઈએ અથવા તો એલપી વગેરે હોવી જોઈએ, બરાબર. જો એ ફેક્ટરી નોન કોઓપરેટિવ હશે અને ઈપીએફમાં જો એનું રજિસ્ટ્રેશન હશે તો તમને લાભ મળશે 3 વર્ષ સુધી જો ઈપીએફમાં એનું રજિસ્ટ્રેશન હશે તો. પણ જો 3 વર્ષ સુધી એનું જો ઈપીએફમાં રજિસ્ટ્રેશન ન હોય ને ભાઈ, તો એનો લાભ તમને મળશે નહીં, બરાબર છે. હવે આ તો વાત આપણે સમજી ગયા. હવે આમાં કેવું છે કે જે તે ફેક્ટરીએ ઓછામાં ઓછા વધારેમાં વધારે એમ્પ્લોય હાયર કરવાના રહેશે. જો એ ફેક્ટરી જે છે એ ફેક્ટરી જો 21 તમારા એ ફેક્ટરીની અંદર એમ્પ્લોય કામ કરે છે, બરાબર. જે તે ફેક્ટરીની અંદર 21 એમ્પ્લોય કામ કરે છે, 21માંથી 2 જતા જાય એટલે કેટલા? 18-19. તો એ ફેક્ટરીનો ક્રાઇટેરિયા કેટલો થઈ જશે? 19 થઈ જશે. એટલે ઓછામાં ઓછા 19 તમારે રાખવા. પણ જો એ ફેક્ટરીવાળા ઓછામાં ઓછા 25 કે 30 વ્યક્તિ રાખે છે તો એ ફેક્ટરી સ્કીમ બી માટે એલિજિબલ થઈ જશે અને સ્કીમ બીનો લાભ મળી જશે, બરાબર છે. તો આ હવે તમે સમજી ગયા છો. દાખલા તરીકે, અને તમારે 24% સરકાર આવશે તો હું તમને ક્લિયર કરી દઉં ભાઈ ફેક્ટરીવાળાને કે તમારા 50,000 હશે તો 50,000ની 24% સરકાર નહીં આપવાની, 25,000નું 24% સરકાર આપશે, બરાબર. એટલે કે 6,000 તમને સરકાર આપશે, બરાબર. અને અંતે બેનિફિટ બીજો તો એ જ છે જે સ્કીમ એમાં છે. તમે જો રિટાયર થાવ છો 50,000 લઈને તો એ 50,000 તમારે ભરવાના આવતા નથી. એ 50,000 જે તે કંપનીના માલિકને ભરવાના આવે છે, બરાબર. જે તે એમ્પ્લોયર હોય ને એને 50,000 ભરવાના આવે છે, એટલે તમારે કોઈ 50,000 ભરવાના આવતા નથી. તો આ તમને ક્લિયર થઈ ગયું છે, બરાબર. તો ગુજરાત બ્લાઇન્ડ યુટ્યુબ ચેનલ પર આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. તો સ્કીમ બીની પણ તમને સમજૂતી મળી ગઈ હશે. સ્કીમ એ બી તમને મેં સમજાવી દીધી છે.
બરાબર, તો આવી વાત છે. હવે આની પછી સ્કીમ સીની પણ આપણે સમજૂતી જોઈશું. બરાબર, દર શનિવાર રવિવાર તમારી માટે અલગ અલગ સ્કીમ્સ લઈને હું આવતો રહીશ, તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બરાબર, આ તો સ્કીમ ઈપીએફ અંતર્ગત સ્કીમ આપણી ચાલી રહી છે. ઈપીએફ અંતર્ગત લાસ્ટ સ્કીમ આપણે કાલે લઈ લઈશું, સ્કીમ સી. એ પૂરી થઈ જાય એટલે પછી આપણે આગળની જે સ્કીમ્સ છે નવી નવી બીજી એ સ્કીમ્સ પણ ચર્ચા કરીશું. અને ડિસેબિલિટી જે બ્લાઇન્ડો છે એને લગતી પણ માહિતી આપણી યુટ્યુબ ચેનલ પર આવતી રહેશે. તો આપણી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો હવે તમારાથી વિદાય લેવાનો સમય થઈ ગયો છે. અસ્તુ, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.